શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. નરસિંહ અમને મહારાણી કી જય. સાઈજી પરમ દયાળ કી જય. નાથ કી જય. લાવ દયાળ કી જય. નવનિત્રિયા લાલ કી જય. વિરાજતા સૈવ્ય સ્વરૂપ કી જય. વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. આજે તમે આવ્યા કરો તો આરતી થઈ ગૌશાળામાં ગાયો ને બધા ઉત્સાહી ગોકુલનાથ આ જીવો કોનો છે? ગોપીનાથ, વિરાજ બાબા, નટવરલાલ, શ્યામલાલ, અંદર વલ્લભપુર વિરાજ, અંદર છોકરો તેને વિષ્ણુનાથ વિચારીને પ્રગટ બધા સારું ને તમારું આપણે નથી વિચારતા. આપણે ક્યાં સુધી આપણું વિચારતા હતા? બ્રહ્મ સંબંધ મોકલું ત્યાં સુધી બ્રહ્મ સંબંધ લીધું તો આપણા વિવાહ ઠાકોરજી સાથે વલ્લભે કરાવ્યા. પછી જેની આને લગ્ન થાય એ આપણા ચિંતા કરે કે આપણે કરવાની? જવાબ તો આપો. એનો જવાબ એ છે જેની આરે આપણા લગ્ન થયા હોય તો આપણા લગ્ન કોની સાથે કરોડો જન્મથી કર્યા હતા. આપણે અહીંયા આવી અને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા અને ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા. ઠાકોરજી આપણને ભૂલ્યા, એ ભૂલ્યા નહોતા એટલે વલ્લભને મોકલી અને આપણો હાથ એમના હાથમાં આપ્યો. ત્યારે ગોવર્ધનનાથે કહ્યું કે રાસમાંથી મેં જે મારા બધા જીવ પૂજા કર્યા હતા એ પાછા મારા રાસમાં આવશે. આપણે ક્યાં જવાનું છે? રાસમાં. આપણે સર્વોત્તમ સ્તોત્ર કેટલા ના આવડે? એમાં એક આવે છે રાસ વિલય કરતા કૃષ્ણ અગ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સૌ. આપણે સેવા કેટલા ઘરે બિરાજે છે આમાં? બહુ સુંદર આનંદ થઈ ગયો મને. તમે બધા સેવામાં હાથ પવિત્ર કરો. તમારા લગ્ન થઈ ગયા તો ઠાકોરજી સાસરે આપણા ઘરે આવી ગયા. આપણે નથી થયા પ્રભુના ઘરે, પ્રભુ આપણા ઘરે પધાર્યા. એ ક્યારે પધારે? ત્યારે એને વિશ્વાસ હોય. આપણા ઉપર કેટલો વિશ્વાસ! કદાચ આપણા ઘરના નાખવા એટલો વિશ્વાસ આપણા ઘરે બિરાજતા આપણા પ્રભુ. એની પ્રતિ આજે આમાં કોઈ ડબો છે કોઈ કરોડા. હવે સવારે કેટલા વહેલા ઉઠા તો પહોંચીને આવ્યા, બસ કરીને આવ્યા, કોઈના મોઢા ઉપર હું કોઈને કહું છું વસવાનું એમાં રાજી તો બધાય. દીકરી પહેલી વાર સાસરે જઈને પિયરમાં આવે ને મારા વાલા મોઢું જોઈ માન બાપ આપી જાય. સાચી વાત કે ખોટી વાત? કાંઠિયાવાડી ભાષા સમજાય છે ને કઈ જેનું મોઢું કહાણ હોય ને મા બાપ કે પૂછ્યું છે ને બેટા ને કેમ આગે મોઢું. પણ આપણા બધાના મોઢા જુઓ તમે, મુખારવે હસતા. કોઈના મોઢા પર થાક છે, આમાં કોઈ 3 વાગે, કોઈ 2:30 વાગે, કોઈ 3:30.
સાચી વાત છે કે ખોટી વાત છે મારી વાત? આમાં કોઈ કે છે કે તમે તમને એક તમન્ના છે, એક ઉત્સાહ છે, એક આનંદ છે કે મારે અસારવાઈ જવું છે ને નરોડા ધારી કરવા છે, પણ મારા પ્રભુને પહોંચીને જવું છે, મારા પ્રભુને પહોંચીને જવું નથી. અને ઠાકોરજી જલ્દી કરે. શું કામ? તમે મારા વલ્લભ પાસે જાઓ છો, તમે મારા કાકાજી પાસે, ગુસાઈજી પાસે જાઓ છો. તો તમે અહીંયા આવ્યા ને એમાં સૌથી રાજી કોણ ખબર? તમારા ઠાકોર. અને તમે એમ માનો છો કે ઘરે છે. ગુસાઈજી અને વલ્લભ પાસે આવતા હોઈએ તો આપણા ઠાકોરજી ઘરે ક્યારે એની પ્રતીતિ કે પ્રભુ તમારી પાસે છે એટલે તમે બધા આનંદમાં છો, તમે બધા ફ્રેશ છો. આજે કોઈ ફાયદા નથી. મારા ઠાકોરજી ઘરે રાહ જુએ છે, પણ તમને બધાને જોઈને મારા ઠાકોરજીએ કીધું, માં આયે મેરે નંદનંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાણ, ત્રિભુવન કે ઉજ્યાર, હૃદય કમળ કે મધ્ય વિરાજત, શ્રી બ્રજ રાજ દુલાર, હો જાનું કહા પુણ્ય ઉદય ભયો, મેરે ઘર જો પધાર, પરમાનંદ કહે ન્યોત્સાહર. વારી વારી બધા ઉપર વારી વારી જાઓ કે તમને બધાને મળીને મને આનંદ નહીં, પરમાનંદ. કારણ તમારા મોઢાનું તેજ, તમારા મોઢાની સ્ફૂર્તિ, તમારો સત્સંગ પ્રત્યેનો એક ઇગરનેસ, એટલે એને ગુજરાતી આતુરતા. બાકી જેટલા આવે હું ના પાડું, સવારે મને ટાઈમ હોય છે, આટલા બધાની આતુરતા જો એટલે મારી ગાયોને જો મારા ગુસાઈજીના દેખાય. હવે ગુસાઈજીની એક નાની વાત કરીને આપણે પૂરું કરીએ છીએ. મારા ઠાકોરજી મારી રાહ જોતા હોય, ત્યાં વલ્લભ તમારી રાહ જોતા હોય. ગુસાઈજી ના કરે એટલે ગુસાઈજીની વાત કરીએ. ગુસાઈજીના પ્રથમ સેવક કોણ મારા વાલા? નાગજી ભટ્ટ. વલ્લભના પહેલા સેવક કોણ? દામોદરદાસ અસ્તાનીજી. વલ્લભ દામોદરદાસ ને શું કહેતા હતા? ડમ અને ગુસાઈજી નાગિયા. નાગ્યા. હવે એક એમ કે તેનું અત્યારે માત્ર સ્ટાઇલ તમારે થવું. નાગજી ભટ્ટને એમ થાય કે મારે ઠાકોરજી પણ મને કઈ જેવું દેખાય. ગુસાઈજી અંતર સાક્ષાત પૂર્ણ કે નાગ્યાની ઈચ્છા છે કે એનો મનોરથ તો મહારાણીમાં વલ્લભ ગુરુ કવ્યા ગુરુના રહી યમુના કિનારે. ગુસાઈજીએ કીધું, નાગ્યા હાલ મારે સંધ્યા વદન કરવા. ગુસાઈજી સંધ્યા વદન કરવા દીધા. યમુનાજી ખડખડ ખડખડ બેઠા હતા. ચારે બાજુ વાતાવરણમાં શાંતિ. ગુસાઈજીના દર્શન કરીને મોર બળા કરીને કોયલ રાજી થઈ ગઈ કે આ ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજી પધાર્યા. તો કોયલ પૂરું પૂરું પપૈયા કે આ તો પીવું આવ્યા. અરે એ કોયલા વિના ના આવી શક્યા. યમુનાજીની આજુબાજુ બધા વૃક્ષ ને વેલીઓ હતા, એ ફૂલ બધા યમુનાજીમાં પડીને ફૂલ સુગંધિત યમુના જળ થઈ. અને ગુસાઈજી ત્યાં જળ લઈને યમુના કિનારે સંધ્યા વદન કર્યું. હવે નાગ્યા એટલે કે નાગજી પણ આમ દૂર બેસીને બે હાથ જોડીને ગુસાઈજીના સ્વરૂપમાં તન્મય હતા, મનમાં અતિ આનંદમાં હતા કે મારું કોઈ સામર્થ્ય નહીં, પણ ગુસાઈજીએ શરણે લઈ અને મને વલ્લભનો વાલો, વનમાળીનો વાલો, ગિરજાનો વાલો, વૈષ્ણવનો વાલો, વ્રજવાસીનો વાલો, વનરાયનો વાલો, વનનો વાલો કરી દીધો. ત્યાં ગુસાઈજી જેવું જળ પધરાય
તો એ રજમાંથી સુંદર બાળ શું થયું મારા વાલા? ઊંઘ નથી આવતી ને? તો બાળકૃષ્ણજીનું સ્વરૂપ તો સંધ્યાને તો ઇનામ આપું તો રામજી પણ દોડ કરીને આપું. બાળકૃષ્ણજી કેટલા સુંદર છે, સરસ છે, મોહક છે, મંદ મંદ મુસ્કાય છે, મારી સામે છે કાંઈ ન કોઈ. નાથજી પણ અહીંયા પાછળ ઉભા રહી ગયા, આમ દર્શન કરતા કરતા આંખ એવી મળી ગઈ બાલકૃષ્ણજી સાથે. તો બાલકૃષ્ણજીએ કહ્યું, મોકલે જા નાગ્યા, મોકલે જા. નાગ્ય પણ આમ વળી ઠાકોરજી સાથે મોકલે જા. નાગજી પણ આમ દુખાઈ કે નાગ્યા આ સ્વરૂપ તારે લઈ જાવ. આના મનમાં શંકા સંશય આત્મા વિનશ્યતિ. ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું આ રેતીના છે, રોજના છે, અને લેવા કેવી રીતે વેરાઈ જાય, અને સેવા કેવી રીતે થાય, અને હાથમાં કેવી રીતે લેવા, અને સ્નાન કેવી રીતે કરાવવું, અને શ્રૃંગાર કેવી રીતે કરવો. સાહેબજી કે છે તો કારણ વિના કેતા અહીંયા તમને બોલાવ્યા, તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા. ગુસાઈજીએ કહ્યું કે આરતીમાં તારા વિના મને મજા નહીં આવે, તારી વસને આ બધું આ કેવો આનંદ આવ્યો બધાને. વલ્લભપુર આરતી ઉતારી, નટવરલાલ, ગુસાઈજી, ગોકુળનાથજી, આટલા વૈષ્ણવ, ગિરિરાજ બાવા, ગોપીનાથજી, ગૈયાઓ, ગૌશાળા, વાન, વૈષ્ણવ. ત્યારે નામથી પણ વિરાજ વધરાવા છે તો ખરા પડા વિરાઈ જાય તો તેના છે રજના. તો ગુસાઈજીના સંધ્યાવદનના જળથી પ્રગટ થયા હતા. વેરાય ખરા મારા વાલા? વેરાય જોરથી તો બોલો. ત્યારે ગુસાઈજીના હાથ કરી જરા એવું ને એવું કરું, અને આ બાળકૃષ્ણજી કે મેં આ ગયો ને તેરે પાસ આ ગયો, એટલા પ્રસન્ન અને એનાથી વધુ રોમાંચ ખડા થાય. નાથજી પટના પ્રભુ પંચામૃત સ્નાન કર્યું ગુસાઈજીએ, પણ વેરાયા નહીં. નહીં તો રજને તો અડાડો તમે જળ તો વેરાઈ જાય કે નહીં મારવાલા? ઘરે લઈ ગયા, સેવા પહોંચી નાગજી ભટ્ટ ને મન થાય કે આજે ઠાકોરજી ને પૂરણ કરીએ, એટલે કે તવા પૂરી ધરાવી. જો ધરાવીને આવે તો અહીંયા ગુસાઈજી ને ત્યાં શું ધરાયું હોય? તવા પૂરી. એ નક્કી કરે કે આજે ઢાળો ધરાવો. અહીંયા શું ધરાયું હોય? એક દિવસ એમને આજે પૂરણ પૂરી કરી. ઉતાવળમાં દાળ પડી ગઈ, ખાય નહીં ને તો જલ્દી સૌથી શું થાય? માનવું શીરો હાથને જલ્દી મારવાનું, જલ્દી જલ્દી માનવું ધરાયું. અને ગયા તો ગુસાઈજી ત્યાં શું હતું? માન ભોગવતો પૂરણ પૂરી નહોતી. સમજાય છે બધી લીલા? ત્યારે ગુસાઈજી ઠાકોરજી નામ શું આપણે? અદભુત રાજ. શું નામ આપતું? એ અદભુત રાજ મથુરામાં બંગાળી ઘાટ ઉપર બિરાજે. ત્યારે જાઓ ગુસાઈજીની લીલા કે માને પડ્યા મહાસુખ માણે એ પઠા રાજાજી. આજે આપણે આટલા બધા બેઠા છે, ક્યાંય અવાજ આવે જ પિન ડ્રોપ થાય. સ્કૂલમાં ભણતા હોય ને ટીચરે બારોબાર કહ્યું નો પિન ડ્રોપ થાય ને કાંઈ કોઈ જવું પડે.
આપણા હૃદયમાં બિરાજતા ઠાકોર આખા બિરાજી આ સત્સંગ સાંભળે છે ને આમાં ત્યારે ભગવાન મંડળ આયા છે એટલે મંડળ મધ્ય બિરાજત ગિરધરલા દાદા થઈ જઈ રેંગરી કાઈ મુકુટ લટક અટકી બીમાર આવા વલ્લભ આવા આપને નસીબના ભાગ્ય સૌભાગ્ય શ્રી એમને ભાગ્યથી વૈષ્ણવ બન્યા પોતાની સૌભાગ્ય આપણે બધાય સૌભાગ્યશાળી વૈષ્ણવ મને ગાડી બદલે આવે ને એ ભાગ્યશાળી નથી એ તો આજે હોય કાલ વયા જાય આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને મૂકીને ક્યારે ક્યાંય જાય નહીં ક્યાંય મારવાલા તમારા બધાના સાથે આનંદ આવ્યો વલ્લભને એ જ વિનંતી કે કાયમ આપણે બધા આવી રીતે સત્સંગના માધ્યમથી મળતા રહીએ મારો વલ્લભ આપણા બધા ઉપર કૃપા કરી છે એટલે જ આપણે બધા ભેગા થઈએ અહીંયા ભેગા થયા ને ત્યાં નિકુંજમાં મળતું વ્રજમાં લીલામ ગયા પછી સમજી ગયા ને બોલો વલ્લભ શ્રી વલ્લભાધીશ કી જય. સવારે અસારવામાં ખૂબ આનંદ લીધો, પણ માઇક્રોફોન નહોતો એટલે અવાજ થોડો ધીમો આવ્યો, પણ ઓચિંતાનું વૈષ્ણવોનો સંગ થઈ ગયો. ડભોઈને બરોડાથી આખી બસ આવી હતી. ગૌશાળા, ગાયો, વૈષ્ણવ, બાજુમાં વ્રજવાસી અને કે એક નાનો પ્રસંગ કયો. તો સવારના પોરમાં વગર માઇક્રોફોને વિડીયો ઉતાર્યો, તો કદાચ થોડો ધીમો આવે તો ક્ષમા કરશો. સવારે એ આનંદ લઈને ઘરે આવ્યા. ઠાકોરજી રાહ જોતા હતા, કારણ કે 9 વાગે ગયા હતા. રોજ કરતાં રવિવારે ઠાકોરજીને જાગવામાં મોડું થાય. દીકરાને ઘણી વાર કહું કે તો એ કે મમ્મી રવિવારે તો એમને આરામ કરવા દે. એટલે આપણે પછી યથા દેહે તથા દેવે, કારણ કે અમારા છોકરા એ રવિવારે મોડા ઉઠતા હોય, સિવાય કે આકાશને એ આ રવિવારે જવું હોય એટલે. તો સવારે બહુ જ આનંદ કર્યો. ગાયોને ખવડાવ્યું, ગિરાજ બાવાની પરિક્રમા કરી. ગુસાઈજીને ગોકુળનાથજી તો પિંકોલામાં એટલા સુવાતા હતા. મોટા જોઈ નટવરલાલની આરતી કરી. કીર્તનિયાઓ કીર્તન ગાતા હતા. બોલે માઈ ગોવર્ધન પર ઉર્વા એસે શ્યામ ઘન બીજલે. અને જે કીર્તનની અંદર ભાવ ભર્યો હતો. અને આ બધા વૈષ્ણવ આવ્યા હતા અને બીજા બધા. ટૂંકમાં સવારે વ્રજને મહેસૂસ કર્યો. એ રજ, એ માહોલ, અને એક 2.5 મિનિટનો વિડીયો મોરનો તમે લીધો કે જાણે પોઝ આપતો હતો. 2.5 મિનિટ સુધી કળા કરી, ટેવું ટેવું બોલ્યો અને ચારે બાજુ આનંદ કરતો હતો. તો 2.5 મિનિટ સુધી મોર પોઝ આપીને ચારે બાજુ કળા કરે. હવે એનું અનુસંધાન મૂકજો બધાને, તો તમને બધાને આ મોરનો વિડીયો મૂકશું, જોજો. અસારવા જેટલું અમને વાલો છે એટલું મોરને, ઢેલને,
વાંદરાઓ હોય, ઘોડા છે, ગૌશાળા છે, વૈષ્ણવ છે, બાર વ્રજવાસી બેઠા હોય, બગીચાની અંદર બધી વનરાય હોય, કશું બાકી નથી રહેતું. એટલે અઠવાડિયાનો ઓક્સિજન અસરવાથી ભરીને આવી જઈએ, પાછા બીજા રવિવારની રાહ જોઈએ. જ્યાં જવા માટે રાહ જોવી પડે એ અલૌકિક, અને જ્યાં જઈને આવ્યા પછી મહેસૂસ થાય કે કાંઈક લઈને આવ્યા એ અલૌકિક. બાકી દારૂ પીવાવાળા હાંજ પડે એટલે મેખાનાની રાહ જોવે, પણ એ જઈને ગુમાવીને આવે છે, અને એની તો ચડે ઉતરે છે. અહીંયા તો જે એવો ઓલું છે ને, એ તો प्रेम की बात है, वो तो चढ़ के उतर जाती है, लेकिन आ तो एक बार चढ़े પછી ક્યારેય ઉતરવાનું નામ ન લે. તો આવો આનંદ અત્યારે હિંડોળાના દિવસો, એવા સરસ કીર્તન હિંડોળાના, એમાંય ગિરિરાજ બાવાની ઉપર યમુના કિનારે, યમુના પુલિન પર, નંદાલયમાં, નિકુંજમાં, સારસ્વત કલ્પમાં આપણે શું હતું એ ખબર નથી, પણ અત્યારે જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે કીર્તન કરીએ ત્યારે આપણે સારસ્વત કલ્પમાં પહોંચી તો જઈએ છીએ કે ખરેખર ઠાકોરજીને સામને જે હિંડોળે ઝૂલે છે. झूलत गोकुल चंद हिंडोरे, झूलावत सब व्रज नारे. झूलत गोकुल चंद हिंडोरे, झूलावत सब व्रज नारी. संग सोहित वृष भान नंदिनी, संग सोहत वृष भान नंदिनी. पहरे कसुम्बी सारी, पहरे कसुम्बी सारी. झूलत गोकुल चंद हिंडोरी, झूलावत सब व्रज नारी. पचरंगी डोरी गृहिलिनी, दांडी सरस सवारी. पचरंगी डोरी गृहिलिनी, दांडी सरस सवारी. हास करन प्रभु मोहन झूलत, मोहन झूलत, मोहन झूलत. गिरि गोवर्धन तारे, गिरि गोवर्धन तारे. झूलत गोकुल चंद हिंडोरी, झूलावत सब व्रज नारी. झूलावत सब व्रज નારી. અત્યારે એક એક ઘર એવું નહીં હોય જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, હિંડોળો હોય કે ન હોય, વ્યવસ્થા હોય કે ન હોય, રૂમ રસોડામાં જ રહેતા હોય, પણ કીર્તન તો હિંડોળાના ગાવાના ગાવાના ગાવાના, અને દર્પણ લઈને ઠાકોરજીને ઝૂલાવાના. હૈયાના હિંડોળે ઝૂલે મારો નાથ. બીજું કાંઈ ના આવડે તો હૈયાના હિંડોળે તો ઝૂલે ને. તો અત્યારે તો આમ જાણે માહોલ જ ઉત્સવનો, ઘરમાં કે મંદિરોમાં કે નિધિ મંદિરોમાં.
અત્યારનો માહોલ આખો ઉત્સવનો. અષાઢ શ્રાવણ, હવે અષાઢમાં જો આ હિંડોળા, પછી શ્રાવણ મહિનામાં પવિત્રા એકાદશી ને પવિત્રા બારસ, ઠકરાણી ત્રીજ, ઠાકોરજીના જન્માષ્ટમી, પછી આવશે દાનના દિવસો, પછી આવશે સાંજીના, પછી આવે નવવિલાસ. મારો કહેવાનો આશય આ 3 મહિના, અષાઢ શ્રાવણ ને ભાદરવો, આસો ઉત્સવથી ભરપૂર. જોકે આપણે ત્યાં તો 12 મહિના ઉત્સવ. ગોસાઈજીને ખબર હતી કે આ જીવ બધા કળિયુગના છે. જો આવો આનંદ નિત્ય નવતમ લીલા નહીં હોય તો વૈષ્ણવ કંટાળીને છોડી દેશે. આ તો તમે જુઓ તો રોજ કોઈ મળે એટલે તરત, ઈલાબેન કોઈ હિંડોળા સીવી દે એવું છે? પહેલાં તો હું સીવતી હતી, પણ હવે મારા આંખે એટલું દેખાતું નથી. જો વાત શેની આવી, હવે વળી કોઈ પાછું સામગ્રી કોક દિવસ ના થાય, બહાર ગયા હોઈએ તો બંટા ગોળી કે વધુ કર રાખીએ ચાલે. ઠાકોરજી એવું કહેતા જ નથી કે આમ કર. તું ઉત્સવમાં મને ભૂલતી નથી, બસ એ જ આનંદ છે. આજે આપણા દીકરાનો બર્થડે ભૂલી જાય તેને કેવું થાય, એની મેરેજ એનિવર્સરી ભૂલી જાય તો કેવું થાય, એના વાઈફનો બર્થડે ભૂલી જાય તો કેવું થાય. તો આપણા આ અલૌકિક પ્રભુને દરેક ઉત્સવમાં એટલો બધો આનંદ, પણ એની એક જ શરત છે કે મારા આ સ્વરૂપને વલ્લભે તારા માથે પધરાવી દીધું જ, એટલે તું જ આ ઉત્સવ કર. પેલા બહુ ચાલ્યું હતું બધું, બધા એકબીજાનું ઘરે જાય ને બધું, પછી ધીમે ધીમે દેખાદેખીમાં ખદબદ થવા માંડી. લે ઠાકોરજીને આવી માળા ગયા વખતે આ જ હતી, હારી માળા તો લાવતી હો. હવે 50 જણના ભેગા થયા હોય, એમાં 1 જણને આવું કે હવે બધા થોડી થોડી સામગ્રી લાવ્યા હોય. તને ટોપરા પાક સિવાય કાંઈ આવડતું જ નથી. જુઓ, ધીમે ધીમે વ્યથાઓ ચાલુ થઈ. અને હવે બધા સત્સંગમાં થોડા બાળકોના વચનામૃત આવે યુટ્યુબમાં, પુષ્ટિ માર્ગીય શાસ્ત્રીજીઓના આવે, ભાગવત વંચાય. ધીમે ધીમે બધાને ખબર પડી કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં, અને જો કરાવીએ તો 1 વર્ષની સેવા જાય. ગયે વખતે ડોલોત્સવમાં, ગયા વખતે 2-3 વર્ષ પહેલા ડોલોત્સવ કે હિંડોળા બહુ મને ખબર નથી, તો 50-60 વૈષ્ણવે નક્કી કર્યું કે આપણે 1 જણના ફાર્મ હાઉસ ઉપર જઈએ. હા, હિંડોળા જતા બરાબર. એટલે બધા વેલ ટુ ડુ ફેમિલી, એટલે બધાના ઘરે ગાડી. હવે એમના ગ્રુપમાં એક નિષ્કંચન વૈષ્ણવ, એટલે બધાએ કીધું કે તું આ બનાવી આવજે, તું આ બનાવી આવજે, તું આ બનાવી આવજે. અને બધાએ લેરિયાના વસ્ત્ર ઠાકોરજીના, અને 2-3 નવી લેરિયાની સાડીઓ લઈ આવ્યા કે ત્યાં અમારે પેલું એક વૃક્ષ છે, એને આપણે બાંધી દેશું, ને અમારો ત્યાં પગી છે તો એ બધું વ્યવસ્થા કરશે. અને અહીંથી આ લોકો સરસ ગાદી ને ઉપર રેશમી કપડું ને બધું લઈ ગયા. હવે ઓલા વૈષ્ણવને બધા ભૂલી ગયા, કારણ કે જેને ગાડી હતા બધાએ કીધું પોતપોતાની રીતે એટલે પહોંચવાનું, કે કોઈ વહેલું નીકળે ને કોઈ મોડું. વહેલું નીકળે એ તૈયારી કરવા માંડે, અને મોડું આવે એ પછી એની રીતનું. એટલે ઓલા વૈષ્ણવે તો 50 જણને ઠાકોરજી પછવાડે લે એટલું વ્યંજન ને સામગ્રીને હવે બધાય રાજભોગ ધરાવીને ગયા હતા.
એટલે જઈને ત્યાં ઠાકોરજીને હિંડોળે ઝુલાવવાનું. હવે બધા એટલા તન્મય થઈ ગયા, ઠાકોરજીને પધરાવ્યા. હવે ઠાકોરજીથી સહન થાય કે ઓલા નિષ્કંચન વૈષ્ણવ રહી જાય? હવે તમે પરાકાષ્ઠા જોજો. એટલે 50 જણા એકબીજાને જો સામગ્રી છે ને થોડી થોડી બધા કટોરીમાં ધરો. એટલે બધા ચાંદીની કટોરી લાવ્યા દેખાડવા કે અમે તો ઠાકોરજીને ચાંદીમાં ધરીએ છીએ. બધા એટલી કટોરીમાં જે લાવ્યા એ બધાના ઠાકોરજી, અને આગળ પેલું ટેબલ જેવું મૂકી દીધું હતું, એના ઉપર રેશમી કપડું, અને એના ઉપર હવે પરાકાષ્ઠા જુઓ. હવે ઓલા વૈષ્ણવને તો 11 વાગ્યા એટલે એમ થયું કે હમણાં આવશે. હવે એને એમ થયું ફોન કરું ને કોઈને ગમે કે ના ગમે, પણ પ્રભુ એના વિના રહી. જોયું તો ઓલા બેને કીધું હતું કે મારા ઘરે મોટા ઝારીજી છે ચાંદીના, હું લઈ આવીશ. એટલે જુદા જુદા ઝારીજી જગ્યા રોકે તો બધાના ઠાકોરજી આવે. ઓલા બેન ઝારીજી લેતા જ ભૂલી ગયા. હવે ઝારીજી વિના ન પધરાવાય, ન આરોગે, ન હિંડોળે ઝુલાવાય. એટલે બધાએ અટકીમાં સામગ્રી ધરી. એટલે બધાએ કે હાય મંગળાબેન ક્યાં? એ કે હર એ કે જો એના માટે જ આપણને ઝારીજી ભૂલાવડાવ્યા. હવે ડ્રાઈવરને કીધું કે તું મંગળાબેનને લઈ જા અને ઘરે જઈને દાદાને કહેજે કે મોટા ઝારીજી તિજોરીમાં છે ને આ ચાવી. એટલે બધા કે ડ્રાઈવરને ચાવી થોડી દેવાય, આમ થોડું કરાય કે ભાઈ અમારા ઘરે આ બચુભાઈ 40 વર્ષથી તમે ચિંતા કરો માં, અને અત્યારે તો મોબાઈલની વ્યવસ્થા. એટલે ચાવી દીધી, જુડો કેડેથી ભરાવીને લો, અને એના વરને મોબાઈલમાં ફોન કર્યો કે મારી તિજોરીમાં અને નેવડો છે એની અંદર જ છે, તમે આ બચુભાઈ ભેગા મોકલજો. ઓલા બેનને લીધા તો એ કે કા હું એકલી, બધા ક્યાં ગયા? એટલે બચુભાઈ કે બધા પહોંચી ગયા, તમને ભૂલી ગયા હતા. એ કે તો કાંઈ વાંધો નહીં, હું તો મારા ઠાકોરજીને કીર્તન અહીંયા. એ કે ના બધા રાહ જોવે છે ઝારીજી. હવે ઓલા બચુભાઈ 40 વર્ષથી એટલે બોલતા તો બિચારા ના આવડું, પણ નેવડો બોલતા ન આવડું. એટલે કે ઝારીજી આપણે ઘરેથી લઈને જવાના જ. ઓલા એ કાઢી ઝારીજી તો નેવડો બાજુમાં પડ્યો હતો, એટલે ઝારીજી દીધા. એટલે ઓલા મંગળાબેનને બોલાવ્યા. એ કે આ ઝારીજી ચાંદીના જો ભારે છે, તમે બરાબર સાચવીને લઈ જાજો. એટલે બચુભાઈ ગાડી સ્ટાર્ટ કરી. એ કે બેન લીધું ને ઓલું ઝારીજી? અંદર જોયું તો નેવડો નહીં. ઓલા બેન પાછા ગયા. એ કે આ ઝારીજી ની યારે નેવડો? એ કે એને મને કીધું તું હાલો. ખોલીને જોયું તો નેવડો બાજુમાં પડ્યો હતો. આ બેન ગયા. બધા કે ઠાકોરજી અમને જતાવી દીધું કે તમારા ઠાકોરજી વિના અમારા ઠાકોરજી ઝૂલશે નહીં. હવે તમારા હાથે ઝારીજી ભરો, અમે બધા હાથ લગાડીએ અને ઠાકોરજીને બધા ઝુલાવીએ. તો પણ 50 જણા ભેગા થાય એટલે ખદબદ થયા વિના જ નહીં. હવે બધા પ્રસાદ લેવા બેઠા. એટલે આ મંગળાબેન તો આવા ડબ્બા કરીને લઈ આવ્યા હતા, છોલે પૂરી અને જાંબુ. કે મારું ઘર નાનું રહ્યું એટલે 50 જણા તો બોલાવી ન શકો. આજે વલ્લભભાઈ કેવી કૃપા કરી કે હિંડોળામાં ઠાકોરજી ઝૂલે અને પાછળ પ્રસાદ લેવાનો. ઓલા 50 જણા આટલી સામગ્રી લઈ આવ્યા હતા, પ્રસાદ શેનો લેવાનો? અનોસર કર્યા, ઝાંપીજી કર્યા, બધા એકબીજાની સામું જોવે. હવે બધા બહારનું ખાતા હતા. મારજો એક કામ કરીએ, બચુભાઈને કહેશું ઠાકોરજી બધા અહીંયા રહીએ અને આપણે બહાર જમી લેશું. ઓલા બેન કે મંગળાબેન કાંઈ બહાર જમવું નથી. આ છોલે પૂરી ને ધરાવ્યા હતા ને જાંબુ, તમારી ગાડીમાં જુઓ પાછળ ડીકીમાં, બધાને થઈ જાય એટલો જ. અને પાતર પીરસી બધાને. એકબીજા 50 વને જે ખદબદ થઈ, સર્વાનુમતે ઠરાવ પસાર થયો
કે હવે આવું કરવું નહીં. જો હરિરાયજીએ જતાવી દીધું, કારણ કે જો ત્યાં પગી હતો એ દર્શન કરે, પગીની વોવે કરે. હવે આજુબાજુવાળાએ પાછા પૂછવા આવ્યા કે હા તમારે તો ઓલા ઢોલક લઈ ગયા હતા ને મૃદંગ લઈ ગયા હતા ને બધું, એટલે અવાજ તો આવે. ઓહો, તમારા ઘરે ભગવાન, આવી જાઓ તમે. આખા ગામે દર્શન, હવે અવૈષ્ણવ દર્શન કરી ગયા. ઠાકોરજીએ જતાવી દીધું. આજે 2-3 વર્ષ થયા, પણ હું નથી માનતી, હું તો જો કે બહુ નજીકથી નથી ઓળખતી, પણ આ તો જે સાંભળવા મળ્યું તે તો મારા વાલા, તમે જ્યારે આ બધું સમૂહમાં કરો ત્યારે એક તો ગામ દર્શન કરે અને આ બધી ખદબદ થાય એ જુદી. આપણા ઠાકોરજી તો નિકુંજ નાયક છે, એટલે એ નિકુંજ નાયકને આપણે આપણી રીતે લાડ લડાવાય. આ બધા ઓલાની અંદર પડાય નહીં. જોકે આપણને તો નાનપણથી શીખવાડવામાં આવ્યું છે. અમારા ઠાકોરજી ક્યારેય બહાર નહોતા ગયા, અને આપણા ઘરે પધાર્યા 30 વર્ષથી, આપણા ઘરેથી આપણા ઠાકોરજી ક્યારેય આવી રીતે ક્યાંય નહીં. શું કામ? અમને શીખવાડવામાં જ આવ્યું કે બેબી ઠાકોરજીના દર્શન બીજા કરે તો 1 વર્ષની સેવા જાય. હવે આપણે જીવનમાં જાયગા છીએ મોડા, 40 વર્ષે 45 વર્ષે પ્રભુ પધાર્યા, એ 45 નકામના ગયા ને, કારણ વિનાના. અને હવે જો 1-1 વર્ષની સેવા જાય તો આપણે તો હતા એ નહીં જ. જે કરો એ પ્રભુને લાડ ઘરમાં લડાવો. આપણે આપણા દીકરાના જન્મદિવસ સમૂહમાં ઉજવીએ છીએ કે 50 જણના હોય તો હાલો હું આવું. અરે આપણા દીકરાના લગ્ન સમૂહમાં નથી કરતા. ભાઈ જેવું હોય મારા દીકરાને હું કરીશ. કેમ? ના ભાઈ ના. તો આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એ આપણને કહે કે તું મને આ ધરાવ, આ કીર્તન ગા. સમૂહમાં તો એ કહે કે ઓહો હો ઈલાબેન તમે અહીંયા કેમ આવ્યા? તો મારા વાલા, ઠાકોરજીને બને ત્યાં સુધી આપણા ઠાકોરજીને દર્શન કોઈના ના કરાવે. નવા પોસ્ટ કરાવે એ પાછા મને પ્રશ્ન કરે, એ કે મંદિરમાં તો ઠાકોરજીના દર્શન બધા કરે છે, તમે જ ના પાડો છો. મેં હું ના નથી પાડતી, વલ્લભના સિદ્ધાંતો છે. તો કે મંદિરમાં ઠાકોરજી નથી, એક બાજુ તમે કહો છો કે એ 1000 વોલ્ટના ને આપણા 1000 વોલ્ટના, તો એના દર્શન બધા કરે, કેમ આપણા ના કરે? મેં કીધું મારા વાલા, એ સર્વ ઉદ્ધારક છે, એ બધાયના છે, આ એકલા આપણા. એને ત્યાં બધાને છૂટ આવવાની. એમાં અવૈષ્ણવ આવે ને એ લોકો ધરાવે ને એ લોકો ભેટ મૂકે, એ એનો વિષય છે, આપણો વિષય નથી. પણ આપણા ઘરે આપણે કોઈને ભેટ મૂકવા દઈએ? વચ્ચે એવું ચાલ્યું હતું, એકબીજાના ઘરે ઠાકોરજી પધરાવે ને, સૂતક હોય કે બહાર ગામ જાય તો ઝાંપીજી આવે ને તો નીચે 100 રૂપિયા હોય, 50 હોય. આપણે તો કોઈ દી કોઈને ત્યાં પધરાવતા નથી, ઠાકોરજીની કૃપા છે. તો એક જણે મને કીધું કે ઈલાબેન મેં 50 મૂક્યા ને તો ઓલાને નું હારું. મેં તો શેની વાત કરો છો, મને કાંઈક અનુસંધાન તો કયો. મેં કીધું આવો રિવાજ ક્યારનો? જ્યાં હોય ને પૈસાથી જ તોલવાના પ્રભુને. તો આ બધી રીત ખોટી છે. હવે એક નાની વાત, તમે બીજાનું હિતનું વિચારો ને, એનાથી વધુ પ્રભુ તમારા હિતનું વિચારે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક રાજા હતો, એ મેળામાં ગયો. તો મેળામાં છે ને, પહેલાના જમાનામાં આપણા વખતે માટીના ઓલા બનાવીને લઈ આવે, રાધા કૃષ્ણ ને રામ સીતા ને, એ માટીના હોય. ઓલી કુંભાર માટી ખૂંદે ને પછી એના બનાવે અને એના ઉપર કોલર, એટલે તમને આમ સરસ લાગે એમ થાય. ને મને તો મેળામાં જાઓ એટલે કાયમ હું કહું મને રાધા કૃષ્ણ લઈ દે.
પછી વેકેશનમાં બધા ડેલીમાં આવે ને છોકરા મામાના ઘરે, ઓલો હેમંત ને પરિમલ ને બકુલ ને બધાય, નાની ને ગોઠી ને અમે બધાય પછી ઢીંગલા પોતા રમે. એમાં આ જે લઈ આવી હોય ઠાકોરજી એ મેઇન હોય, પણ પાછી આપણી દાદાગીરી એટલી, એને અડવાનું નહીં કોઈએ, એને મારા સિવાય કોઈએ કાંઈ ધરાવવાનું નહીં. બધા બિચારા કોઈ ગોળ ને સિંગદાણા લઈ આવે, કોઈ ઘરમાં મિશ્રી હોય તો લઈ આવે, મારા સિવાય કોઈ ત્યાં એમ એટલું એમ મારા ઠાકોર મારા ઓલા. તો આ રાજાને એ મેળામાં ઉદ્ઘાટન કરવા બોલાવ્યા, તો કે હવે આંટો મારો, આંટો માર્યો. તો 3 આટલી મૂર્તિ સરસ હતી, ભગવાનની નહોતી. એમ જ ઓલું કહેવાય ને આમ સો પીસ જેવું. એટલી ગમી ગયો એના કલર કોમ્બિનેશન ને એનું બધું. હવે રાજાને ભાવ થોડો પૂછવાનો, ઓલો રાજી થઈ કે રાજાએ લીધું એટલે હવે બધાય. રાજાએ ખિસ્સામાંથી ને મુઠ્ઠી ભરીને સોના મોર આપી દીધી. ઓલો કે હાથ પીઢી તરી ગઈ. જો રાજાને ગમી જાય ને એની 7 પેઢી તરી જાય. આપણે ઠાકોરજીને ગમી ગયા ને તો આપણા તો જન્મ જન્મ તરી ગયા. આટલા બધા વૈષ્ણવમાં વલ્લભે આપણા માટે પધરાવ્યા. તો એ ઘરે આવ્યા એટલે એણે રાણી સાહેબાને કહ્યું, આ મૂર્તિ કોઈએ સાફ નહીં કરવાની, હું કરીશ. આને કોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં મૂકવાની, એ હું મૂકીશ. આને આપણા બેડરૂમમાંથી ક્યારેય બહાર નહીં મોકલવાનું, લઈ જાવી હશે ત્યારે હું કરીશ. આ મૂર્તિ નંદવાય નહીં, કાઠિયાવાડીમાં નંદવાય નહીં એટલે તૂટે નહીં. રાણી સાહેબા કે આ માટીની મૂર્તિ સારું ધ્યાન રાખવું પડશે. આ તો રાજા એટલે પાછા, એટલે ઓલો નોકર હતો ને એ રોજ આવે, એ કે આ ધૂળ, એ કે ધીરેથી કરજો નહીં તો તને મને બેન ફાંસીએ દેશે. તો ઓળખશ ને તાર રાજાનો. ઓલો બિચારો ત્યાં ને ત્યાં મૂર્તિ રાખે અને ઝીણું કપડું લઈને લૂછે. હવે દિવાળીના દિવસો એટલે આખો મેલ સાફ કરતા હતા. આને બિચારાને એમ થયું કે આ દિવાળીના દિવસો છે ને આખો મેલ સાફ કર્યો, અહીંયા નીચે બધું આવું છે, તો એક બાજુ મૂકીને મૂર્તિને સરસ રાજા રાજી થઈ જાય. પેલી મૂર્તિ લેવા ગયો તો હાથમાં પડી, ધડામ કરતી તૂટી ગઈ. રાણી કે હવે એ કે તમે હવે કાંઈ કહેતા નહીં ને તો બેયને ફાંસી મળશે. જો રાજાને ત્યાં કાન ભંભેરણી વાળા બહુ હોય. આ કઈના વખતથી ચાલતું આવે છે. ત્યાં તો એક જણાએ જઈને દોડતું રાજાને કહી દીધું, તમારી ઓલી મૂર્તિ. હે? રાજા દોડતા આવ્યા એના પોઢવાના રૂમમાં, જોયું તો ગારાની મૂર્તિ માટીની, કણ વેરાઈ ગયા હતા. ઓલાને કે ચલ રાજ દરબારમાં. રાણી કે આ બે તમે શાંતિ રાખજો, નહીં તો આની જેવી દશા તમારી થશે. રાણી કે બોલાય નહીં, રાજા વાજાને વાંદરા ગમે ત્યાં છટકી જાય. દરબારમાં લઈ ગયા ને બધાને કીધું, ફાંસીનો માચડો તૈયાર કરો, આ માણસને ફાંસીના માચડે છે. એટલે દરબારીએ કીધું ગુનો લખવું પડે. આણે મારી સાચવેલી જીવથી વધુ જતન કરેલી મૂર્તિ તોડી નાખી. એટલે બધાએ કીધું ઈરાદાપૂર્વક? તો કે પૂછો એને કે કેમ તોડી. એ કે મેં તોડી નથી, તૂટી ગઈ છે. દિવાળીના દિવસો આખો મેલ અમે બધાએ સાફ કર્યો. આ મૂર્તિ ઉપર એટલી બધી રજ હતી એટલે ઉપરથી સાફ કરી, પણ નીચેથી થઈને. એટલે રાજાને મેલની સુંદરતામાં જો તો ખાલી એ સાફ કરવા લીધી ને હાથમાંથી પડી ગઈ. દરબારીઓ કે શું કરું છું? રાજાએ કે ફાંસી. માચડો તૈયાર થયો. ઓલાને પૂછ્યું તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે જ્યાં પેલી મૂર્તિ તૂટી ગઈ છે ત્યાં જરાક જોઈ આવું,
કે મારા કીધે કેવી રીતે પડી. રાજા કે જા જોઈ આવ. દોડતો ગયો અને 2 મૂર્તિ હતી તોડ નાખી. ઓલા પાછા ચાંપલાય આવીને કહ્યું ઓલી 2 મૂર્તિ તોડ નાખી. રાજા કે શું સમજશે? તારા મનમાં શું સમજશે? કેમ આવું કર્યું? અને જવાબ સરસ આપ્યો. રાજા સાહેબ, મારાથી એક મૂર્તિ તૂટી ગઈ છે, મેં તોડી નથી. તમારા રાજમાં સુંદરતા વધારવા માટેનો મારો પ્રયત્ન હતો. છતાંય તમે મને ફાંસીનો માછડો તૈયાર રાખ્યો. હમણાં 1 મિનિટ પછી કદાચ હું દુનિયામાં નહીં હોઉં. હવે 2 મૂર્તિ રહી. હવે મારી જેમ કહો કે બીજી મૂર્તિ સાફ કરવા જાય અને તૂટે તો એને તમે ફાંસી દેવાના. હવે ત્રીજીમાંય કોઈ એવું કરે તો ફાંસી દેવાના. તો મને એકને તો ફાંસી મળી જ, તો બીજા 2 ને બચાવી ન લો. મૂર્તિ હોય તો બીજા 2 થી તૂટે ને તમે ફાંસીએ ચડાવો ને. મારે તો ફાંસીએ ચડવાનો જ છે. તો મારા બીજા 2 ભાઈઓને બચાવી લઉં, કારણ કે સાફ કરવા વાળા અમે નોકર જ હશું, ખવાસ જ હશું. તમારા કોઈ રાજા રજવાડા અંબાડીએ બેસીને નહીં આવે હાથીને. તો મારા જેવા મારા બીજા 2 ભાઈઓને બચાવવા મેં 2 મૂર્તિ તોડી નાખી. લ્યો ચડાવો ફાંસી. રાજા વિચારમાં પડી ગયો કે હું રાજા થઈને મારા સ્વાર્થ માટે, એનો વાંક ગુનો નથી, એ સાફ કરવા ગયો ને તૂટી તોય ફાંસીએ ચડાવું છું. અને આની ઉદારતા, આના સ્વભાવની ઉત્તમતા કેવી કે મારા પછી મારા બીજા 2 ભાઈઓને બચાવવા હોય તો મારે આ 2 મૂર્તિ તોડી નાખવી પડે. આવા નાના માણસોના આવા ઊંચા વિચારો છે. તો હું તો રાજા છું, હું તો પ્રજાનો હિતકારી છું. આના ઉપરથી શીખી ગયો કે બીજાનું હિત કરો, બીજા માટે સારું વિચારો, બીજાના સુખનો વિચાર કરો. રાજા કે તારી ફાંસી કેન્સલ. તે તારા માટે ન કર્યું. તે બીજા 2 ને ફાંસી ન મળે, જેને તું ઓળખતો નથી, જેને તારે કોઈ પરિચય નથી, તારે એનાથી કોઈ મતલબ નથી, છતાંય 2 માણસોને ફાંસી ના મળે એના માટે તે છેલ્લી ઈચ્છા જાહેર કરીને ત્યાં ગયો. તો હું તો રાજા છું, આવી ક્ષુલક બાબતમાં મારે તને ફાંસી આપવાની? ભાઈ, તે મારી આંખ ખોલી નાખી. બને તો કોકનું સારું કરવું, ના બને તો ખરાબ તો ના જ કરવું. ઓલા કોક લેખકે લખ્યું હતું, બનવું તો ચંદનના લાકડા જેવું બનવું. બનવું તો ચંદનના લાકડા જેવું બનવું. ગમે એટલા ટુકડા થાય પણ એની સુગંધ ના છુપાય. ગમે એટલા ટુકડા થાય પણ એની સુગંધ જાય નહીં. માણસે સારાય તો ગમે એટલું કોઈ હેરાન કરે પણ સારાય આપણે આપણી ક્યારેય છોડવી નહીં. પણ આ ક્યારે શક્ય બને કે મોબાઈલ ઉપર આમ હાથ ફેરવો છો, આખો દિવસ આંગળીના ટેરવા ફેરવો છો, એવા આંગળીના ટેરવા માળામાં ફેરવો તો તમને આવા વિચાર આવે. મોબાઈલના સ્ક્રીન ઉપર આખો દી આંગળી ફેરવો છો, જ્યાં હાથ રહી જાય છે, હાથ આમ નથી થતો, એ આંગળીના ટેરવ્યા અને નખથીને તમે ખાલી માળા જે શ્રી કૃષ્ણ શરણમની કરો તો તમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. વ્રજ વિહાર
નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આજે જે મોરની કળા, એનો અવાજ, એનો ચારે બાજુ વિહાર કરવો, અને ગુસાઈજી સાક્ષાત બિરાજે છે, જાણે એના દર્શનને દંડવત કરતા હોય એવા મોરના દર્શન અસારવામાં જે આજે થયા. અને ટેહું ટેહું બોલીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતો મોર 3 મિનિટ સુધી એણે એવો પોઝ આપ્યો, ચારે બાજુ જુએ, પાછો આપણી બાજુ જુએ, વળી કળા કરે, વળી બાજુ ફરી જાય, અને ચારે બાજુ વાતાવરણની અંદર ઘડીક થાય તો કોયલ બોલે, પક્ષીઓ બોલે, અને મોરને એમ થયું કે હું કેમ રહી જાઉં, તો મોર પણ ટેહું ટેહું બોલતો હતો. 3 મિનિટ સુધી જે દર્શન થયા. બોલે માએ गोवर्धन पर मुरवा, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माए गोवर्धन पर मुरवा. તો દર રવિવારે ગોકુળ જઈ આવીએ. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, યાદ બહુ આવે, મારું મનડું મૂંઝાય, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, હાથ પકડીને મને ચાલતા શીખવા, હાથ પકડીને મને ચાલતા શીખડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદા મૈયા યાદ બહુ આવે, મને યશોદા મૈયા યાદ બહુ આવે, માખણ ને મિશ્રી મને રોજ ખવડાવે, માખણ ને મિશ્રી મને રોજ ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે, કોળીઓ ભરીને મને ખાતા શીખવાડે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, ને મારી ગોપીઓ યાદ બહુ આવે, માખણ ચોરી કરવા ઘરમાં બોલાવે, માખણ ચોરી કરવા ઘરમાં બોલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા ગાય બચરા યાદ બહુ આવે, દૂધ દોહીને મને તાજું પીવરાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યમુનાજી યાદ બહુ આવે, નૌકા વિહારમાં મુજને પોતાને પાસ બોલાવે, મને
મને મારા યમુનાજી યાદ બહુ આવે, મને મારા ગિરિરાજ બાવા યાદ બહુ આવે. ગિરી કંદરામાં મને હિંડોળે ઝુલાવે, ગિરી કંદરામાં મને હિંડોળે ઝુલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા વ્રજવાસી યાદ બહુ આવે. લાલો લાલો કહી લાડ લડાવે, લાલો લાલો કહી લાડ લડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા વન ઉપવન યાદ બહુ આવે. ગાયો ચરાવા સબ મોજને બોલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા સરોવર યાદ બહુ આવે. કમળના ફૂલના માળાજી મોજને ધરાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારી ને કુંજ યાદ બહુ આવે. રાધાજી મુજને ત્યાં ઝૂલે ઝુલાવે, રાધાજી મુજને ત્યાં ઝૂલે ઝુલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા મોર કોયલ યાદ બહુ આવે. કળા કરીને એ તો કળા કરીને એ તો ટેવું ટેવું બોલે, મને મારા મોર. બહુ સરસ છે. સવાર સુધી હાલે. મારે કહેવાના આશય કે જ્યારે ગોકુળ યાદ આવે ત્યારે અસારવા જઈ આવો. વ્રજ વિહાર નંદ ભવનની આજુબાજુની લીલાઓનું અનુસંધાન. એતા પરમ તનુભૃતો ભુવિ ગોપવદ્યો શ્રી ભાગવત દસમ સ્કંદ 47મો અધ્યાય અને 58 થી 63 શ્લોક. આ ગોપીજનને પૃથ્વી પરના સફળ જન્મવાળા કહેતા અભિનંદન અભિનંદન વ્યક્ત કર્યા. જો ભૂતલ પર તો કેટલા બધા જન્મ લે છે, પણ બધાનો જન્મ સફળ નથી થતો. ગોપીજનોનો જન્મ સફળ, કારણ કે એને પ્રભુ સિવાય ક્યારેય બીજો કાંઈ વિચાર નથી કર્યો, બીજું કાંઈ જોયું નથી, બીજું કાંઈ કર્યું નથી. સર્વસ્વ સમર્પણ ઠાકોરજીને કર્યું છે. 84-252 પણ એક પળ પણ ઠાકોરજી વિના રહ્યા નહીં. એટલે ઠાકોરજી માગી માગી ના રોગે, ઠાકોરજી રાહ જુએ, જવા ન દે. અને આ બધી હકીકત છે. આજે આપણને કેમ એવું ફીલ નથી થતું? આજે આપણું વધુ મન સંસારમાં છે અને પરાણે આપણે શ્યામમાં મન પરોવીએ છીએ. જે પરાણે કરીએ ને એટલે તરત બોલીએ, મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. નાના હતા ને એટલે કામ શીખવાડે. ને બાકી આ ભાખરી કર જેવી થાય એવી. હવે આટલો લોટ 6 ભાંડોળા, 2 બા કાકા, 1-2 ભાખરી શીખવાડે. એટલે પછી કે વણ, તો આપણે વણીએ. હું કહું જો આમાં ભારતનો નકશો થયો, એ કે ભલે થયો, કર. જઈને 12 વહી જાય. એ કે હું બધું કાલનું શાક નહીં લઈ આવું, બેબી તું કર.
હવે ભાખરી કરીએ એટલે ઉનાળો ગરમી હોય, અને પહેલાં તો સગડી હતી અમારે. હવે પંખા કાંઈ નહોતા, અત્યારે તો એસી ચાલુ કરીને રસોઈ કરવાની. ત્યારે તો ગરમી કે આપણું કામ. એટલે પછી શું, બાએ ગોયણું શીખવાડ્યું કે આટલા ગોયણાની આ ભાખરી થાય. બા વહી જાય ને, ગરમી સહન થાય નહીં ને આ બધું કરવું ગમે નહીં. મોટા મોટા લોહા કરીને જાડી જાડી ભાખરી અડધી કાચી નડ બા રસ્તા મળે, ભાખરી થઈ ગઈ એટલી વારમાં. હું કહું હા બેબી નો થાય. અરે થઈ ગઈ, હવે રમવા જાઓ. ની કે આને તો રમવાની બળતરા બાપા, આને એક દી 24 કલાક એક રમાડવી જ છે. બોલતી બોલતી જાય, જઈને જોયે તો આટલી જાડી જાડી અંદરથી ને અડધી કાચી, ફરી લોટ બાંધવો પડે ખરે. જે બા આવી એટલે ખીજાય, મન વિનાનું મળવું. આ પરાણે જ તારે બધું કરવાનું. પરાણે કર્યું તો કોઈને ખાવા લાયક ન થાય. એમ સેવા સ્મરણ સત્સંગ પરાણે કરીએ તો ઠાકોરજી જતાવે નહીં. અત્યારે આપણા બધાની દશા આ જ છે. આ કરી લઉં પછી આ કરી લઉં પછી આ. એક વૈષ્ણવ નારાયણપુરાના હતા, નવા નવા આપણે અમદાવાદમાં રહેવા આવ્યા હતા. એ બધાએ મને કીધું કે અહીં તારે કામ હોય તો એમને કેવું. એટલે કોક વાર જાઓ. પછી તો 2-3 વર્ષ થયા એટલે ઓળખાણ થઈ ગઈ આમ તેમ. પછી સવારે એને એવું કે 8 વાગે ઠાકોરજીને જગાડે, 8:30. ત્યારે એણે દાળ ભાત શાક ને બધું કરી લીધું હોય, અને નિયમ એવો કે 10:15 ઠાકોરજીને અનુસર. તો એકવાર રવિવારે તમે લોકો હતા નહીં, બધા ગયા હતા રાજકોટ. એટલે મેં કીધું લાવો આંટો મારી આવો. આવીને મેં કીધું વઘારેલી, ત્યારે આપણા ઘરે ઠાકોરજી હતા નહીં, આવીને વઘારેલી ખીચડીને દહીં ખાઈ લઈશ. મેં તો દહીં મેળવેલું હતું. તો ગઈ ને તો એનો છોકરાએ મને સરસ કીધું, એ કે ઈલાબેન તમારી ઉંમર અમારા જેવડી છે. ત્યારે નાના હોય ને 40. મેં કીધું હા. એ કે આ પુષ્ટિમાર્ગના ઠાકોરજીમાં એવું હોય, કલાકમાં એને ખવડા જ કરવાનું, બીજું કાંઈ નહીં. મેં કીધું મને તો અડધું સમજાયું નહીં, કારણ કે આપણા ઘરે ઠાકોરજી નહીં એટલે આપણે બધું. પણ હમ ઉમર અને એ બા મને દીકરી કરે એટલે એ મને કે ઈલાબેન એ કે આ કલાકમાં મારી બા એ કે આને ખવડા જ કર, થાકી નહીં જતા હોય. મેં તો મને તો કાંઈ સમજાણું નહીં. મને કે 8:30 પોણા 9 મંગળ ભોગ ધરે એટલે પાછું 10 મિનિટમાં મંગળ ભોગ સરાવે અને તૈયાર કરે ઠાકોરજીને, પાછો ભોગ ધરાવે. અને રોટલી થાય એટલે પાછો રાજભોગ ધરાવે. 15 મિનિટ પછી પાછું એ કે ઉત્થાપન ભોગમાં મેવો ધરાવે. અને એની 15 મિનિટ પછી કે દૂધ ને શેન ભોગ ધરાવે. 1 કલાકમાં તો આ ખવડાવજી કે આ છોકરું માંદું પડી જાય. એટલે મેં તો જવાબ ન આપ્યો, પણ એની મમ્મી સાંભળતા હતા. બેસ છાન મને મારે ખબર ના પડે, ઠાકોરજીમાં બોલે જે રીત થતી હોય થાય. મને હાડું મનમાં તો એવું થયું. પછી સાંજે મને મંદિરે મળ્યા. મેં કીધું મમ્મી વાત તો સાચી હતી, આખો દી આવું. તો મને કે જો મારે પછી ને 10:30 અહીંયા દર્શન કરવા આવવું હોય, પછી સવારે હું મંગળા ના કરું. પછી એ કે નોકર આવી જાય એટલે બધાને તો કલાકનો ટાઈમ વચ્ચે મળે એટલે હું નથી કરતી, બધું કરું છું કે નહીં. મને કાંઈ સમજાણું નહોતું. પણ જ્યારે આપણા ઘરે ઠાકોરજી પધાર્યા ત્યારે સમજણ પડી કે ઠાકોરજીને થોડી વાર ખીલોનાઈ દેવાય, ખેલવાઈ દેવાય. થોડી વાર આપણે ઠાકોરજીને રાધાજી આરે પેલું કરવા દેવાય. 1 કલાકમાં બધું ભોગ. આપણને કોક એમ કહી દે ઈલાબેન આજે આખા દીનો સવારે ખાઈ લ્યો અડધો કલાકમાં, તો આપણે ખાઈ લઈએ. નાના હતા ને તો મોળાકત કરતા હતા, મોળાકત. હવે મારી બા તો કરવાનું હતી પ્યોર પુષ્ટિ માર્ગે, અને હું તો દાદા રીંગી નાના 7, 8, 9 વર્ષના. એટલે પહેલાં છે ને એવું કરે, પથારીએ બેસવાનું. એટલે 12 વાગે તમે મોડું રસ ને રોટલી કે રસ ને પૂરી ખાઓ, પછી તમે ત્યાં બેઠા રહ્યો ને, હલો નહીં, ચલો નહીં, સુવો નહીં, તો 2-2:30 વાગે પાછા એકને એક જગ્યાએ બેઠા હોત, પાછા ચાન પૂરી ખવાય.
અને કહેવાય મોડાકત. અને એટલે ભાભુના ઘરે અમે મને કે અહીં આવજે તું. એટલે હું ને બેન ને સામેવાળા માસીની અમે 3-4 જણા પથારીએ બેસીએ. પહેલાં તો મોટા મોટા રૂમ હતા. હવે હું ખાઉં એટલે મને ઊંઘ આવે. એટલે ઓલા લોકો છે ને બધા અંતાક્ષરી રમે ને પછી પાંચિકા રમવા જાય તો હલી જવાય. એટલે ગણતરી કરે કે આમ ઉછાળીએ તો 10-15 મિનિટ તો આપણું હાલે. પછી હું કહું હલીશ નહીં, એમને હોઈ જાઉં. એટલે આ લોકો સમજે કે આ દહીં દૂધમાં જ છે. એટલે આમે અને અમને તો કરવા નહોતા દેતા એટલે આપણે હોઈ જઈએ. પછી 2:30 વાગે ઉઠાડે, બેબી આ ચા ને પૂરી ખાવાના જ. હું કહું હા ભૂખ તો લાગી છે. એટલે ચા પૂરી ખાઈને હાથ ધોઈને પાછી ઊભી થઈ જાઉં. મારો કહેવાનો આશય એ કે મોડાકતમાં 2.5 કલાક પછી ખાઈએ તો એમ થતું હતું પરાળનું. તો આપણા ઠાકોરજીને આપણે 1 કલાકમાં બધા ભોગ ભેગા ધરાવી દેવાના. હા, કોઈક વાર આપણે બહાર ગામ જઈએ, કોઈ વાર કાંઈ એવું. હવે તમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા બાયપાસ વખતે, તો ત્યારે વહેલું આવવાનું હોય કે છોડાવવાનું હોય આકાશને, તો આપણે એમ કે પણ આ તો ધીમે ધીમે આ બધું ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે ત્યારે. અને યથા દેહ તથા દેવે. આપણને 1 કલાકમાં ઘડીક લે ખાઈ લે, લે ખાઈ લે, લે હાથ ધોયા હવે ફરી ખા, લે હાથ ધોયા, એમ ના હોય. તો ત્યારે દીકરાએ કીધું ને, હવે મને સમજાણું કે એ કયા અર્થમાં મને કહેતો હતો. તો અહીંયા શું કહે છે કે ગોપીજનો તો જન્મ સફળ હતો, કારણ કે પ્રભુ સિવાય એને બીજો વિચાર ક્યારેય આવતો નહોતો. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક ગમનમ મધુરમ. કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનના છે વાસી રે, સાત્વિક ભાવ લલિતા સુખ રાશી રે, રસવિલાસીની એમનું નામ રે, ભટ્યાણી વસુધા પૂરણ કામ રે. કૃષ્ણદાસ ભટ્ટ પદ્મા રાવલના દીકરા, સાત્વિક ભક્ત. નામ રસવિલાસીની શ્રી લલિતાજીથી પ્રાગટ્ય છે, તેથી એમના ભાવરૂપ છે. રસવિલાસીની ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે, તેથી ચંદ્રાવલીજી પોતાનું રહસ્ય, એકાંત વાર્તા, ગુપ્ત વાતો એમને કહે. એ રસના પોતે વિલાસ કરે, આનંદ માણે, પોતાની સહેલીઓને પણ તેનો અનુભવ કરાવે. એક વખત ઉજ્જૈનમાં બધા વૈષ્ણવો ભેગા થઈને કૃષ્ણ ભટ્ટને ઘેરાવ્યા. ભટ્ટજીને ખૂબ આનંદ થયો. વૈષ્ણવોએ રાસ માટે વિનંતી કરી. ત્યારે વૈષ્ણવોએ કહ્યું, રાસનો ઉત્સવ વ્રજનો છે, વ્રજમાં જઈ રાસના દર્શન કરી આવો, બીજે રાસ થાય નહીં. વૈષ્ણવોએ ફરી વિનંતી કરી, અમારો મનોરથ અત્યારનો છે. કૃષ્ણદાસ શું કહે કે રાસ તો ભાઈ વ્રજમાં હોય, તો જાઓ વ્રજમાં. વૈષ્ણવ કે અત્યારે ક્યાં વ્રજમાં જઈએ, અમારો મનોરથ અત્યારે રાસનો છે. અને કૃષ્ણદાસે ઠાકોરજીની કૃપાથી બધાને રાસના દર્શન કરાવ્યા. અમારો મનોરથ અત્યારનો છે. વ્રજ ઉજ્જૈનથી ઘણું દૂર છે. વૈષ્ણવનો ઘણો આગ્રહ કૃષ્ણ ભટ્ટે જાણો. વૈષ્ણવની આ રતિ જોઈને પૂનમના દિવસે તમારા આંગણેથી રાસ કરીશું. આપણને શેની આરતી છે તે જીવે પોતે વિચારવાનું. જેવી આરતી તેવું ફળ મળે. આરતી એટલે વિરહ. આપણને કોઈને વિરહ નથી. પ્રભુને અનુસર કર્યા પછી કેટલા મંદિર પાસે જાય, બીક લાગે વળી બોલાવશે તો. આપણે તો આજ કેટલા કામ છે. આજ તો રવિવાર, અહીંયા ખબર કાઢવા જવું છે, આજે આનું મેચિંગ લેવા જવાનું છે, આજે આને મળવા. આપણું તો ટાઈમ ટેબલ તૈયાર હોય. ઠાકોરજી ટાઈમ ટેબલમાં આપણે ક્યાંય નથી આવતા. અને આ બધાને સતત ટાઈમ ટેબલમાં ઠાકોરજી જતા, બીજું કોઈ હતું જ નહીં. પૂનમ આવી, બધા વૈષ્ણવો સમાજ સાજ સરંજામ લઈને આવ્યા. કૃષ્ણ ભટ્ટે બધા સ્વરૂપોને શૃંગાર કરાવ્યો. શ્રી ઠાકોરજીના સ્વરૂપનો શૃંગાર કરી તેમના માથે મુગટ પધરાવ્યો. ત્યારે બધા સ્વરૂપો સિદ્ધ થયા.
ત્યાં એક વૈષ્ણવની છોકરી અદ્ભુત અને સુઘટ હતી. કૃષ્ણ ભટ્ટના કહેવાથી તે સુકન્યાએ બધા સ્વરૂપોનું સરસ રીતે અંજન કરીને આંખો આંજી. અહીં બધા સ્વરૂપોને અંજન કર્યું એનો અર્થ સઘળા સ્વરૂપોને ગોપીજન કરી દીધા. વ્રજમાં તમે આજે જાઓ ને તો બધા વ્રજવાસીની સ્ત્રીઓ હોય ને એવું સરસ આમ આંજણ આંજેલું હોય. આપણે ખબર છે પેલા પાંડેરવનમાં ગયા ત્યાં ઇન્દુલેખા આખું આપણને બધું ભાગવત કેટલું સરસ સમજાયું હતું. એની આંખોને એના બધાય જેટલા હતા બધાય ઉંમરવાળા બાની આંખો કેવી સરસ હતી. વ્રજવાસીઓને વરદાન છે કારણ કે એ ઠાકોરજીને ગોપી ભાવથી જોવે છે. કૃષ્ણ ભટ્ટે સ્વરૂપોને એક એક કરી દંડવત કર્યા. તે વખતે સ્વરૂપોમાં સાક્ષાત પુરુષોત્તમનો આવેશ થયો. ગોપીજન જ્યારે અંજન કરે તો જાણે શ્યામ સુંદરને આંજી દીધા હોય તો પછી તેમને બધે શ્યામ જ દેખાય ને. બધા સ્વરૂપમાં ઠાકોરજીનો ભાવ કરાવી રાસ કરાવ્યો તો સાક્ષાત રસનાયક શ્રી ગોવર્ધન શ્રી ગોકુલચંદ્ર માજી સ્વરૂપમાં પધારે તેમાં સંશય નથી. અને સ્વરૂપ જ્યારે સ્વરૂપમાં ગમન કરે તે ગમનમ મધુરમ અનુભવાય. 50-60 વર્ષ પહેલાં પરિક્રમા થતી ને લીલી તો ઉદ્ધવ ક્યારેનો રસ ગેરે વનમાં ઓલું નહીં આમ બધી વનરાય. હવે બધા વૃક્ષને ઓછું તિરોહિત કારણ કે કળિયુગનો પ્રભાવ. ત્યારે તો બધું ઘેઘૂર હતું અને ત્યાં ઉદ્ધવ ક્યારેનો રસ થાય અને એટલો વિરોધ થાય બધાય ડુસકે ડુસકે રોવે. તો વલ્લભપુરના બાળકો જોતા હોય ને તો ગળામાંથી સોનાનો હાર કાઢીને ધરાવી દે. કોને? જે સ્વરૂપ કૃષ્ણને રાધા બન્યું હોય એની અંદર એટલો આવિર્ભાવ એવો આવેશ હોય. તો વ્રજવાસીઓ જ્યારે એવું સ્વરૂપ ધારણ કરે અને જો આપણને એવો ભાવ આવે પણ આપણે તો ત્યાંય પાછા એમ કહે અરે આ તો ખાલી આવા શ્રૃંગાર કર્યા છે. જુઓ હજારો એકાદ જણને એવું થાય કે સાક્ષાત ઠાકોરજી છે. બાકી એવું જ અરે બાપા આ તો છે ને ખાલી નાટકમાં હોય છે એવું. જ્યાં સુધી નાટકમાં છે એવું માનીએ ત્યાં સુધી આપણે એ જ. તો ગમનમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા કાલે 33માં ચંદ્રાવલાને વિદાય આપ્યું. કાલે 34મું વાંચ્યું એનું વિવેચન. વિવેચન આગલા ચંદ્રાવલામાં આત્મદીવન માટે લખ્યું. હવે આમાં સારરૂપ વાક્યો કયા છે? તે સર્વનું કારણ પોતે જેને પોતાનું માન્યું તે જ દુઃખરૂપ થાય છે. જે વસ્તુ તારી નહોતી અગાઉ નહોતી આગળ રહેવાની નથી જેની છે તેને સમર્પણ કરી દે. આત્મા સહિત સર્વ સમર્પણ કરી ભગવાનનો દાસ થઈને રહે. શા માટે કાળનો ડર રાખે છે? કાળનો પણ કાળ તેનું શરણ સ્વીકારી લે. આપણા ઠાકોરજી કાળના પણ કાળ છે એનું શરણ સ્વીકારીએ પછી કાળનો ડર રાખવાની જરૂર નથી. તને કાળનો ડર લાગે છે તેથી જ ચિંતા તું કર્યા કરે. તારી ચિંતાનું કારણ કેવળ તારું અજ્ઞાન જ છે. જે વસ્તુ તારી નથી તેનો મોહ મુકાઈ જાય તો તારું કામ થઈ જાય. અહમ મમેતી બંધો નાહમ મમેતી મુક્તતામ. આ વાક્ય મુજબ જેને તું તારું માને છે તે જ બંધન કરતા. મારું કહીએ ત્યાં બંધન કરતા. મારું કાંઈ છે જ નહીં. બોલી નથી શકાતું તો માનીએ તો કેવી રીતે? આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ સનાતન સત્ય છે અને ક્યારે આવવાનું જ ખબર નથી. અહીંયા બેઠા છે હમણાં એક ક્ષણમાં હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હંસલો ચાલ્યો જવાનો એકલો. ઉડી જશે કોઈ ભેગું જશે? 6
છતાંય આપણે આખી જિંદગી એવી જ રીતે જીવીએ છીએ કે આ બધું લઈ જવાનું છે. આજે એક વાક્ય સરસ આવ્યું હતું, તમે ભેગું કરો છો કાં વાપરીને જાઓ સારા કાર્યમાં, અને કાં મૂકીને જાઓ. કાં વાપરીને જાઓ સારા કાર્યમાં, કાં મૂકીને જાઓ. ભેગા લઈ જવાની વ્યવસ્થા નથી. હવે મૂકીને જાઓ છો એ પાછળથી સારા કાર્યમાં ના વપરાયા તો એ દોષ તમને જ લાગવાનો, કારણ કે તમે ભેગું કર્યું છે, એ તમારા પૈસા ખોટામાં વપરાય છે. તો વાંક કોનો છે? આપણો જ છે. છતાંય આપણે 7 પેઢીને, આ મારા પૌત્રનું, આ દાગીના મારી પૌત્રીના, પણ તું તારું કર. ઓલા રિક્ષા પાછળ લખ્યું તું તારું કર. વાંચીએ છીએ પણ છતાંય આપણે આપણું આખા ગામનું કરીએ છીએ. પાછા બિલ બનાવીએ તો કહીએ, પછી પાછળથી અમારું ભેગું થયેલું કોણ વાપરશે? એટલે હજી તાર ભેગું કરવું છે એમ? જે લઈ જવાનું છે ભેગું કરો મારા વાલા. આ વાક્ય મુજબ જેને તું તારું માને તે બંધન કરતા જ. હું અને મારું એ બંને વસ્તુ સર્વ પ્રકારના બંધનરૂપ છે. જે બંધન કરાવે તે જ વસ્તુ શ્રી કૃષ્ણને અર્પણ કરી દે. પછી જો કઈ વસ્તુ તને બંધન કરે છે, આ ભવથી તું મુક્ત થઈ જાય. પ્રભુને દઈ દઈએ પછી બધું થઈ ગયું કોનું? ઠાકોરજીનું. પછી ધ્યાન કોને રાખવાનું? એણે. સંવારવાનું કોને? એણે. સાચવવાનું કોને? એને. જવાબદારી કોની? એને. તો પછી તું શું કામ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જો સત્સંગ રોજ કરીએ ને, રોજ આ વસ્તુ મનમાં ઉતરે ને, તો એકના એક દિવસ તો અસર થશે જ. પણ એની અસર થાય એટલે રોજ સત્સંગ તો કરવો જ જોઈએ. તમે માર્ક કરજો, 1-2 દિન નહીં કરો ને પછી ત્રીજા દી તમને કંટાળો આવશે, મૂકો ને પડવે. પણ જો તમે રોજ કરતા હો ને તો વ્યસન થઈ જાય. જેવા 6:15 થાય એટલે ખદબદ કરવા માંડીએ આપણે. તમે ખુરશી અંદર લ્યો ના કેમેરો ગોઠવો ને મને તમે કહેવા માંડો હાલો હવે એ જ વસ્તુ આજે ચાલશે તો કાલે ચાલે અને પછી ચાલે જ. જ્યાં સુધી સત્સંગમાં રસ છે ને ત્યાં સુધી રસોઈમાં ભાવ વધશે. સત્સંગમાંથી રસ ગયો, રસોઈમાંથી ભાવ ગયો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે ધૃતરાષ્ટ્રના મોક્ષના અનુસંધાનમાં આપણે સત્સંગ કરીએ છીએ. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે હરિ ભગવાનની ધારણા કરી. તે ધ્યાન અને ધારણા એક જ કરીને નારદજી યુધિષ્ઠિરને કહેલું છે, કારણ કે ધ્યાન એક ભાગમાં છે અને ધારણ સમુદાયમાં રહે છે. એવી રીતે ધ્યાન અને ધારણાનો ભેદ છે. સત્વ રજ તમ એ ત્રણેય ગુણોના રાગાદિક મળ રૂપે છે. મળ ધૃતરાષ્ટ્રના નાશ પામ્યા છે. એટલે ધૃતરાષ્ટ્રે ધારણા સુધીના યોગના 7 અંગો પૂર્ણ કર્યા છે. હવે નિર્વિકલ્પ સમાધિ બાબતમાં કહે છે. ધૃતરાષ્ટ્રે વિજ્ઞાનમય આત્મામાં જીવાત્માને જોડી દીધો છે, કારણ કે અંતે તો નિર્વિકલ્પ સમાધિ જ લેવાની છે. આત્મા સંબંધી વિચાર કરતા એક પછી એક 5 આત્માઓ છે. બ્રહ્મમાંથી બહાર નીકળનાર, સંસારમાં સ્થિતિ કરનાર અને બ્રહ્મમાં પ્રવેશ કરનાર જીવ પહેલો આત્મા. દેહનું અને મનનું અભિમાન રાખનાર તરીકે જુદા જણા તો એક જ છે. વ્યક્તિ અને આત્મા છે.
તેથી ઉત્તમ હું બ્રહ્માંડ છું એવા અભિમાનવાળો વિજ્ઞાત્મ સમષ્ટિ સમૂહનો આત્મા છે. તેથી ઉત્તમ પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ છે. તેનાથી પણ ઉત્તમ અક્ષર આત્મા છે. તેનાથી ઉત્તમ પુરુષોત્તમ છે. તે પૈકી પોતાના આત્માનો ઉત્તરોત્તર લય કરાવીને ધૃતરાષ્ટ્ર બ્રહ્મ સુધી પહોંચ્યા એમ કહે. આ બધી અષ્ટામ યોગની વિધિનું વર્ણન કરે કે ધૃતરાષ્ટ્રને મોક્ષ જોઈએ છે, મુક્તિ. આપણે બધા ભક્તિવાળા છે એટલે આપણા અષ્ટયામ યોગ કામનો નહીં. આપણે સેવા કરીએ એટલે બધું અંદર આવી જાય. આપણે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. આણે તો આખી જિંદગી શું કર્યું આપણે બધાય જાણીએ. હવે છેલ્લે મોક્ષ જોઈએ છે એટલે અષ્ટાંગ યોગની સાધનાનું વર્ણન કરે છે. પોતાના આત્માને વિજ્ઞાત્મામાં મેળવીને અને તેને ક્ષેત્રજ્ઞમાં લય કરાવ્યો, અથવા વિજ્ઞાત્મા એટલે ચિત્તમાં પ્રકટ થયે ચૈત્યને રૂપ મહત્વ, તેનો ક્ષેત્રજ્ઞ એટલે પુરુષોમાં લય કરાવ્યો. તે પુરુષનો બ્રહ્મમાં એટલે અક્ષરમાં લય કરાવ્યો. તે અક્ષર આત્મા ન હોવાથી તેમાં લય કરાવો વ્યર્થે એમ જણાય. તેથી આત્મનમ કહે છે તે અક્ષર બ્રહ્મનો આત્મારૂપ છે, કારણ કે મૂળમાં પણ આત્મારૂપે કહેલો છે. પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ અને અક્ષર બ્રહ્મમાં ભેદ નથી. તો પુરુષનો અક્ષર બ્રહ્મ લય કરવાનો શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય ત્યાં કહે છે, ઘટાંબર મિવાંબરે, પાણી ભરેલા માટીના ઘડામાં જે આકાશ દેખાય તે ઘડો ફૂડી જતા મહાઆકાશમાં જે મળી જાય તેમ પુરુષનો અક્ષર બ્રહ્મમાં લય થાય છે. પુરુષમાં રહેલું પ્રકૃતિનું અધિષ્ઠાતાપણું ધૃતરાષ્ટ્રે દૂર કરેલું છે. એટલે કે ચોથા આત્મા અક્ષર બ્રહ્મમાં ધૃતરાષ્ટ્રનો જીવાત્મા લય થાય છે. નારદજી 52-54 સુધીના શ્લોકમાં ધૃતરાષ્ટ્ર યોગ માર્ગે મુક્તિ પામ્યા છે એમ કહે છે. યોગના 8 અંગ છે. હમણાં મેં કહ્યું અષ્ટાંગ યોગ, યમ નિયમ, આ 52માં શ્લોકમાં છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા આ 5 53માં શ્લોકમાં છે. સમાધિ 54માં શ્લોકમાં કહી, 55 શ્લોકમાં ફળ મુક્તિ કહી છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને हमारे गुरुदेव ने दंडवत प्रणाम कर चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સમજુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं
कली में चासो होय निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरणन दृढ़ई न चरणन दृढ़ई न चरणन हेरो શ્રી વલ્લાદેશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.